આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ કાર્યક્રમ યુવાણી અને પ્રસ્તુતિ છે આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની અને કાર્યક્રમ નિર્માણ ભરત કરમટા. હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુવાણી અને તમે લોકો સાંભળી રહ્યા છો યુથ આઇકન. આજના આપણા યુથ આઇકન કાર્યક્રમની અંદર આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જેઓ ટ્રાફિક અવેરનેસ નો સરસ મજાનો પ્રોગ્રામ ચલાવે છે અને એમને લોકો ટ્રાફિક અવેરનેસ વોરિયર તરીકે ઓળખે છે અને એમના નામે ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા રેકોર્ડ પણ નોંધાયેલા છે. સાથે સાથે ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા છે. તો ચાલો દોસ્તો, મોડું ન કરતા સાંભળીએ એવી જ એક હસ્તી કે જેમનું ઇન્ટરવ્યુ લીધું છે ભરત કરમટાએ, જેનું નામ છે અજયસિંહ જાડેજા. એમને આપણે સાંભળીએ. યુવા મિત્રો, યુથ આઇકોન શ્રેણીમાં આજે મળીશું અજયસિંહ જાડેજાને કે જેઓ ટ્રાફિક અવેરનેસ માટે કામ કરે છે અને તેમને આ માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે અને લિમ્કા બુકમાં તેઓ રેકોર્ડ પણ ધરાવે છે. તો આવો તમને મળીએ. આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હવે અજયસિંહ જી, સૌથી પહેલા આપના એજ્યુકેશન વિશે જણાવશો. આપણે શિક્ષણ ક્યાં અને કેવી રીતે લીધું? જી સર, મેં કોલેજ દ્વારા ભાવનગર અને એના પછી નેચરોપોથમાં એમડી સુધી અત્યારે મેં કરેલું છે, જે એના અવેરનેસ માટે પણ હું કામ કરું છું. બહુ સરસ. હવે દરેક વ્યક્તિને કોઈને કોઈ શોખ હોય છે. આપ શેનો શોખ ધરાવો છો? મને નાનપણથી ફોટોગ્રાફીનો શોખ છે. અલગ અલગ નવું જાણવું, નવી ઇમારતો, ખાસ કરીને નવા પેલેસો કે જે કોઈ પુરાતન છે એને કંડારવા, નવા લોકોને મળવું અને ફોટોગ્રાફીના શોખથી જ હું આ ટ્રાફિક અવેરનેસમાં આવ્યો છું. બહુ સરસ. હવે આપના વિશે આપણે વાત કરીએ એવી રીતે આપ ટ્રાફિક અવેરનેસ માટે કામ કરો છો, તો આ વિચાર આપને કેવી રીતે આવ્યો? ખૂબ સરસ. આજથી 17 વર્ષ પહેલા જ્યારે હું રસ્તા ઉપર નીકળતો અને કોઈ પણ વ્યક્તિનું અકસ્માત થયેલું મેં જોયું હોય અને એ અકસ્માતમાં એ માણસની એક નાની એવી ભૂલ હોય અને એ નાની એવી ભૂલના કારણે માણસનું મૃત્યુ થયું હોય અને પછી જ્યારે મેં ડિટેલ જાણી હોય ત્યારે એ માણસ ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હોય અને એ જ વ્યક્તિનું જો મૃત્યુ થાય અને આખું પરિવાર રખડી પડે, દુઃખી થાય, તો મને એવો વિચાર આવ્યો કે આવા લોકોને જો અવેરનેસ કર્યા હોય તો એ એક વ્યક્તિ બચી જાય તો એનું આખું પરિવાર બચી જાય. ત્યારથી આ વિચાર મારામાં મૂર્તિમંત થયો. ખૂબ સારો વિચાર છે આપનો. હવે ટ્રાફિક અવેરનેસ માટે તમે શું શું કરો છો? હાલ હું શાળા, કોલેજો, સંસ્થાઓ અને કંપનીઓ એની અંદર સેમિનારો યોજું છું કે સેમિનારથી લોકોને સમજાવું છું કે અકસ્માત ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, કોનાથી થાય છે અને કેવી રીતે બચી શકો છો. અને એના 3 માધ્યમો છે. મારા સેમિનાર, બીજું છે ટ્રાફિક રથ. જે લોકો અભણ છે એ ચિત્રો જોઈ, ગામડાના લોકો, ગ્રામ્ય વિસ્તાર, શહેરની અંદર જે કાંઈ હોય એ લોકો એને એક ટ્રાફિક રથ બનાવી અને નાની ગલી હોય ત્યાં સુધી હું લઈ જાઉં છું અને એનાથી પણ એને સમજાવું છું. અને ત્રીજું માધ્યમ છે ટ્રાફિક પ્રદર્શન. એવા જે જગ્યાઓ છે, જે દાખલા તરીકે માનો કે કોઈ ચોપાટી છે, કોઈ ધાર્મિક સ્થળ છે, સોમનાથ છે, સાળંગપુર છે, ભાવનગરનું ખોડિયાર મંદિર છે, આવી જે જગ્યાઓ છે જ્યાં શનિ રવિ તહેવારોમાં વધારેમાં વધારે લોકો આવે છે અને લોકોથી કઈ ભૂલો થાય છે, એવા જ અકસ્માતના ફોટો ત્યાં રાખ્યા હોય છે અને આ પ્રદર્શન દ્વારા એ લોકોને અવેરનેસ કરીએ છીએ. બહુ સરસ. હવે તમારા કયા માધ્યમથી લોકોને અવેરનેસ મળે છે? જી, ખૂબ સરસ. 3 જે માધ્યમ આપ્યા એમાં મેં સૌથી પ્રદર્શન છે એ માધ્યમથી વધારે અવેરનેસ આવે છે. કારણ કે અમે દર વર્ષના જાન્યુઆરીમાં ગુજરાતના અલગ અલગ જગ્યાએ કરીએ છીએ. એમાં સાળંગપુર જે છે એ સૌથી બેસ્ટ જગ્યા છે. કારણ કે સાળંગપુરની અંદર શનિ રવિની અંદર 3 થી 4 લાખ લોકો આવતા હોય છે. તો અમે બોટાદ પોલીસ દ્વારા ત્યાં પ્રદર્શન લગાવીએ છીએ અને આ પ્રદર્શન ગઈ જાન્યુઆરીમાં આખા મહિના દરમિયાન 15 લાખ લોકોએ જોયું અને આ પ્રદર્શન દ્વારા છે એ માધ્યમ સૌથી વધારે બેસ્ટ લાગે છે. બરાબર છે. હવે કયા કયા જિલ્લામાં અને રાજ્યમાં આપે કાર્યો કર્યા છે? ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ આવી ગયા છે, કોઈક બાકી છે. લગભગ ભાવનગરથી વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, સુરત, વાપી, વલસાડ, મોટા ભાગના જિલ્લાઓમાં, અમદાવાદ છે, ગાંધીનગર છે, બધામાં આવા પ્રદર્શનો અને સેમિનાર યોજ્યા છે. ખાસ મેં એક એવું ગુજરાત અને ગોવા, બીજા રાજ્યમાં ડિફરન્ટ શું હોય છે
ત્યારે જ્યારે મેં એ કર્યું તો એક ટૂર જેવું કે ગુજરાત ટુ ગોવા, તો એની અંદર મેં જોયું તો ગુજરાતની અંદર લોકો અને ગોવાના લોકોમાં એટલો ડિફરન્ટ છે કે ત્યાંના લોકો ડિસિપ્લિનમાં માને છે. કેવી ડિસિપ્લિનમાં માને છે તો કે એ જરૂર વિનાના હોર્ન વગાડતા નથી, એ લાઈનબદ્ધ રહે છે, ઓવરટેક જરૂર હોય ત્યારે કરે છે. તો આવી જે ડિફરન્ટ છે એ બધી જ મેં ત્યાં જઈ અને ત્યાંની જોઈ અને અહીંયાની જોઈ અને એનું જે છે અહીંયા લાવ્યું ને અહીંનું ત્યાં લઈ ગયું. આ રીતે ગોવામાં પણ કરેલું છે. બહુ સરસ. હવે આ કાર્ય આપ કેટલા વર્ષથી કરી રહ્યા છો? આ કાર્ય હું છેલ્લા 17 વર્ષથી કરી રહ્યો છું. બરાબર છે. હવે ટ્રાફિક અવેરનેસ માટે આપણે ઘણા એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા છે, તો આના વિશે થોડી વિગતે વાત કરશો? જી, ટ્રાફિક ની અંદર સૌથી મારો પહેલો જે લિમ્કા બુક ઓફ રેકોર્ડ થયો એ 2013 માં થયો અને એ રેકોર્ડ એવી રીતે બન્યો કે મારી જે ફોટોગ્રાફી હતી એ 300 ફોટોગ્રાફ મેં લીધેલા હતા અકસ્માતના, અને એ ફોટોની અંદર વિશેષતા એ હતી કે એની અંદર સમય, સ્થળ અને કારણ, આ ત્રણેય વસ્તુ અંદર હતી. આ ત્રણ કારણે એ મારો એની અંદર લિમ્કા બુકમાં એ રેકોર્ડ નોંધાયો. એના પછી ઇન્ડિયા બુક, એશિયા બુક એવી 7 થી 8 બુકોમાં નોંધાયો. અને હાલ એક હમણાં તે મુંબઈની અંદર આજકા કર્મવીર, ભારતના એવા અલગ અલગ પ્રકારના લોકો જે સિંગલ વ્યક્તિ કામ કરે છે, એક જ વ્યક્તિ કામ કરે છે, સંસ્થા કે ગ્રુપ કે એવું નહીં, એક જ વ્યક્તિ કામ કરે છે, એવા 32 વ્યક્તિઓ ભારતના એને કર્મવીર એવોર્ડ મુંબઈ ખાતે આપવામાં આવ્યો હતો. એ પછી હમણાં તે 2023માં મુંબઈની અંદર આઈફા એવોર્ડ જે છે એ પણ મને આપવામાં આવ્યો છે. તો આવા એવોર્ડ થી નવાજવામાં આવ્યો છે. કોંગ્રેસ એમના માટે આપણે. થેન્ક યુ. હવે આ કાર્ય માટે કોઈ રેકોર્ડ બ્રેક થયું હોય એવું જાણવા મળ્યું છે? જી. તો એ શું છે? જી, મારા આ કાર્યના ઘણા રેકોર્ડ અને હાલ પણ એક રેકોર્ડ અત્યારે મુકાયેલો છે. હું તમને વાત કરું કે રેકોર્ડમાં જે મેં કીધું કે 2013માં લિમ્કા બુકમાં આવ્યા પછી એ રેકોર્ડ નહોતો, પણ એની અંદર નોંધાયું એ પછી 2022માં ભાવનગરના ખોડિયાર મંદિર ખાતે અમે 1200 ફૂટ લાંબુ પ્રદર્શન લગાવ્યું. એટલે આજ સુધીમાં ક્યાંય 1200 ફૂટ નહોતું લગાવ્યું. જનરલી અમે 700-800 લગાવતા, પણ ત્યાં જગ્યા ને એના કારણે અમે 1200 ફૂટ જેટલું પ્રદર્શન લગાવ્યું. એટલે 2022માં એ પ્રદર્શનને ઇન્ડિયા બુકની અંદર નોંધાવ્યું અને વધારેમાં વધારે લોકોએ જોયું. એનો પણ રેકોર્ડ થયો, પણ એ અમે નોટ નહોતું કર્યું એટલા માટે. પણ લાંબા પ્રદર્શનનો પહેલો 2022માં ભાવનગર થયો. એના પછી આ જે 1200 ફૂટ હતું એના પછી અમે 2024માં સુરત ખાતે ડુમ્મસના દરિયા કિનારે કર્યું અને એ 1300 ફૂટ કર્યું. એટલે એનો પણ રેકોર્ડ બન્યો. અને ગઈ જાન્યુઆરી 2025માં અમે 1320 ફૂટ ફરીવાર સુરતમાં કર્યું, એ પણ એશિયા બુકમાં નોંધાયું. એ સિવાય અત્યારે જાન્યુઆરીમાં અમે 7 જિલ્લામાં કે ભાવનગર, પછી બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ગાંધીધામ અને સુરત, આ 7 જિલ્લામાં અમે જે પ્રદર્શન કર્યા એ પ્રદર્શનના 7020 ફૂટ લાંબુ પ્રદર્શન કર્યું. એનો અત્યારે મારો હાલમાં લિમ્કા બુકમાં એપ્લાય કરેલો છે અને મોટા ભાગનું સિલેક્શન પણ થઈ ગયું છે. એટલે કે આ મોટી સિદ્ધિ છે કે એક જગ્યાએ, અને એનો એ પણ રેકોર્ડ થાય કે વધારેમાં વધારે લોકો જોવે તો આ 7 પ્રદર્શનને લગભગ 30 લાખ લોકોએ જોયું છે, પણ એના પ્રૂફ કરવું પડે, પ્રૂફ આપવા પડે, એટલે એ મેં નથી નોંધાયો. પણ આ 7020 ફૂટ જે લાંબુ છે એ પ્રદર્શનનો મેં રેકોર્ડ નોંધાયો છે. બહુ સરસ. હવે જાડેજાભાઈ, આજે દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા જટિલ બનતી જાય છે, સાધનો સતત વધતા જાય છે અને રોડ રસ્તા છે એ ટૂંકા પડે છે, તો આ વિશે આપનું શું મંતવ્ય છે? મેં સૌથી વધારે જો કોઈ મારા રસ્તાનો અનુભવ હોય તો આ બધાના કારણોની પાછળ એક જ વસ્તુ છે, અવેરનેસ. કોઈ પણ અવેરનેસ આપણામાં નથી. તમે ખાલી સામાન્ય રોડ પરના વિડીયો અથવા ટ્રાફિક સમસ્યાના વિડીયો જોતા હશો તો લોકોની જે અવેરનેસ નથી, ક્યાં પાર્ક કરવું, ક્યાં વાહન ઉભું રાખવું, કેમ રાખવું, આ કોઈને નડશે કે નહીં, આનાથી શું બનશે, એ લોકોમાં અવેરનેસ છે જ. તમે એક સામાન્ય જો રેલવેનું ફાટક હશે તો રેલવેના ફાટકની બાજુમાં એક સાઈડ સામેની સાઈડ ખુલ્લી રાખવાની હોય છે, પણ લોકો રાખતા નથી. અને જ્યારે ફાટક ખુલે છે ત્યારે બંને સાઈડથી લોકો આવતા હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે ઈ ટ્રાફિકને હલ કરવા જાય ત્યાં બીજી ટ્રેનનો સમય પણ થઈ જતો હોય છે. તો આવા સમયે લોકોમાં જો અવેરનેસ હોય તો આ વસ્તુ થઈ શકે છે. પછી ખાસ રોંગ સાઈડ જે જટિલ પ્રશ્નો છે એની અંદર રોંગ સાઈડ છે, ઓવરટેકિંગ છે. આ જે છે એ અત્યારે જે ગાડીઓ છે જેની સ્પીડ એટલી થઈ ગઈ છે કે
મેક્સિમમ વધારેમાં વધારે સ્પીડો થઈ ગઈ છે, તો એના કારણે એ રોંગ સાઈડ અને ઓવર સ્પીડના કારણે પણ અકસ્માતો થતા હોય છે. ખાસ કરીને હેલ્મેટ અને સીટ બેલ્ટ, જ્યારે હાઈવે ઉપર જે લોકો જાય છે, જે લોકો રોજિંદા એક કંપનીથી બીજી ઘરથી જાય છે, તો એ લોકો હેલ્મેટ પહેરતા નથી. જે લોકો લાંબા રસ્તે જાય છે એ સીટ બેલ્ટ પહેરતા નથી. એના કારણે આ અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે. એક અકસ્માત થતું હોય ત્યારે બે, દાખલા તરીકે તમને અહીંથી વાત કરું તો રાજકોટથી કે મોરબીથી કચ્છ, તો એની અંદર સૌથી વધારે ટ્રકો હાલતા હોય છે. જો ડબલ હાઈવે છે, પણ જો ક્યારેય કોઈ ટ્રકના અકસ્માત થઈ જાય અને આ ટ્રક એટલા લાંબા હોય છે, પલટી મારી જાય તો આખો રસ્તો બ્લોક થઈ જતો હોય છે. તો આવા સમયે જો અવેરનેસ હોય, શાંતિથી હલાવવી જોઈએ, ધીમેથી હલાવવી જોઈએ, આગળ ઓવરટેક ન કરવો જોઈએ. વરસાદી વાતાવરણ છે તો ખાડાઓ છે કે બીજું શું છે એ પણ જોવું જોઈએ. વરસાદી વાતાવરણની અંદર રસ્તા ઉપર ઢોર બેઠા હોય તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો આવી બધી જો વસ્તુઓ જે કરવામાં આવે તો ટ્રાફિક પણ ઘટે અને અકસ્માત પણ ઘટી શકે. હવે જાડેજાભાઈ, આ વાત તો થઈ હાઈવેની, પણ હવે આપણા સૌરાષ્ટ્રના અને ગુજરાત રાજ્યના શહેરો છે, દિન પ્રતિદિન શહેરોની સંખ્યા પણ આપણા વસ્તીમાં વધારો થતો જાય છે. એવી જ રીતે શહેરોમાં ટ્રાફિક સમસ્યા એક બહુ જટિલ બનતી જાય છે, તો તેના માટે આપણું શું સૂચન છે? જનરલી ટ્રાફિકને હલ કરવા માટે, જો દાખલા તરીકે તમને દિલ્હીની વાત કરું તો દિલ્હીની અંદર ટ્રાફિકને હલ કરવા માટે શું કર્યું, એકી બેકી, કે એક દિવસ એકીના વાહનો હાલે, પણ અહીંયા એ શક્ય નથી. પણ જે રસ્તાઓ હોય છે એને જરૂર લાગે ત્યારે એને વન વે કરવા જોઈએ. બીજા નંબરમાં જ્યાં ટ્રાફિક થાય છે, ટ્રાફિકનો અમુક સમય હોય છે, કે કોઈ સ્કૂલ હોય છે, કોઈ હોસ્પિટલ હોય છે, બસ સ્ટોપ હોય છે, રેલવે સ્ટેશન હોય છે, આવા સમયે ક્યાં ટ્રાફિક થાય છે, કેટલું થાય છે, કેમ થાય છે, જો એને ધ્યાનમાં રાખવામાં આવે, લોકોએ પણ અને ટ્રાફિક પોલીસે પણ જો આનું ધ્યાન રાખવામાં આવે, ટ્રાફિક થાય એ પહેલા જ જો એનો હલ કરી દેવામાં આવે તો એ આરામથી થઈ જશે. દાખલા તરીકે હું તમને રાજકોટની જ વાત કરું તો અત્યારે હાંડિયા પુલનું કામ ચાલુ છે, તો એ અંદરથી બાયપાસ કરેલો છે, તો એ ગલી નાની છે. જો એ ગલીમાં લોકો પોતાની એક સાઈડ ઉભા રહે અને ટ્રેન નીકળી જાય તો બધા લોકો નીકળી જાય, પણ એ નથી નીકળતા. એના કારણે ઝાઝો સમય એ ટ્રાફિકમાં પુરવાઈ જતો હોય છે. હવે ઘણી વખત આપણે એવું હોય છે, ટ્રાફિક ઘટાડવું હોય તો એક સૂચન એવું પણ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એનો ઉપયોગ વધારે કરવો, સારું, બહુ વધારે કરવો જોઈએ, તો પણ હલ થાય. ને બીજા દેશોની આપણે વાત કરીએ કે ત્યાં અમુક કિલોમીટર, ધારો કે 8 કિલોમીટર કે 10 કિલોમીટર સુધીની જે છે, તો ત્યાં સુધી આપણે સાયકલનો ઉપયોગ જ કરવો. ત્યાં કોઈ પણ જાતના વાહનો હેવીનો ઉપયોગ જ ન કરવામાં આવે, તો ભવિષ્યમાં આવા બધા પણ આપણે એનો સામનો કરવો પડે એવું બની શકે. ટ્રાન્સપોર્ટની આપણે જો વાત કરીએ કે માનો કે મુંબઈની અંદર લોકલ ટ્રેન ન હોય તો શું થાય, તો અમદાવાદની અંદર મેટ્રો છે, બસ છે, સિટી બસની સર્વિસ સારી છે, તો મોટા ભાગના લોકો છે, અને એમાં જ કરવું જોઈએ, કારણ કે એની પોતાની સાવચેતી રહે છે, એ આરામથી મુસાફરી કરી, ઓછા સમયમાં મુસાફરી કરે છે, ઓછા પૈસામાં મુસાફરી કરે છે. તો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ તો મોટા સિટીમાં તો કરતા જ હોય છે, પણ લોકોએ કરવો જોઈએ ખાસ. નાના સેન્ટરમાં જે થોડો અભાવ, નાના સેન્ટરમાં ટ્રાન્સપોર્ટેશન એટલું ન મળતું હોય, લોકોને એમ થાય કે ભાઈ 5-7 કિલોમીટર છે તો આપણે બાઇક લઈને જતા હોઈએ છીએ, તો એ ઈઝી થતું હોય એવું લોકો વિચારતા હોય છે. બરાબર છે. હવે આજે રોજબરોજ અકસ્માતના કિસ્સા વધતા જાય છે, અને એવું પણ કહેવાય છે કે ભારતમાં રોગ કરતા અકસ્માતથી મૃત્યુ વધારે થાય છે, તો ટ્રાફિક અવેરનેસ માટે શું કહેશો? જી, તમે સાચું કીધું કે રોગ કરતા, અત્યારે હું તમને છેલ્લો આંકડો 2024 નો આપું તો ભારતની અંદર દર વર્ષે 2024માં 1,63,000 લોકોના મૃત્યુ થયા છે અકસ્માતમાં. તો જયારે આપણે કોરોનાની વાત કરીએ કે 2020-21, તો એ એટલો ખતરનાક હતો છતાં પણ એટલા મૃત્યુ નથી થયા. એ કારણ શું હતું કે એ જયારે આવ્યો ત્યારે લોકો મરવા માંડ્યા, એટલે લોકોને એમ થયું આ બહુ ભયાનક છે. પણ અહીંયા અકસ્માત છે એ 1 થાય 2 થાય, અલગ અલગ જગ્યાએ થાય, અને એનો આંકડો વધી જાય છે, એ લોકોને ખબર નથી. અને એ એમ સમજે છે કે નસીબમાં હોય થાય. જો હું એમ કહું છું કે કોરોના આવ્યો ત્યારે તમે વેક્સિન લીધી, 1 લીધી, 2 લીધી, બરાબર છે, એનો આરામ કર્યો, એના નિયમો પાડ્યા, બધું કર્યું, તો અહીંયા જયારે ટ્રાફિકમાં કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થાય ત્યારે તમે કારણ જાણો છો કે ભાઈ આ ભાઈ છે એને હેલ્મેટ નહોતું પહેર્યું, એને માથામાં ઈજા થઈ અને એનું મૃત્યુ થયું, તો એનાથી આપણે શીખીએ કે ભાઈ હું પણ હેલ્મેટ પહેરીશ, હું પણ સીટ બેલ્ટ પહેરીશ, હું પણ વાહન ધીમે હલાવીશ. એક અનુભવ થાય તો એ બીજો અનુભવ જો માણસને મળી જાય છે, તો આ એ નથી કરતા. ખૂબ સાચી વાત કરી આપે. હવે આજના યુવાનોને ટ્રાફિક અવેરનેસની શી ટિપ્સ આપશો કે યુવાનોમાં વધારે
વાહન ચલાવવાને થોડુંક લોહી પોતાનું ગરમ હોય એટલે થોડુંક વધારે સ્પીડ થી હલાવતા હોય તો એમને તમે શું ટિપ્સ આપશો? આજના યુવાનોની પાસે જો સૌથી પહેલા જ મેં આ કીધું કે દરેક યુવાન છે એ પોતે એવું વિચારે કે મારા મા બાપે મને 20 થી 22 વર્ષનો 25 વર્ષનો કર્યો છે, એમાં એને કેટલી તકલીફ પડી છે. હવે એને ઉછેરવામાં, એનું ખાવા પીવાનું, કપડા લત્તા, ભણવાનું, આ તે બધું, આ બધી જ વસ્તુઓ એ હિસાબ કરે અને પછી જ્યારે કોઈ એક સ્ટન્ટ કરે, કોઈ એક હોશિયારીમાં એ ગાડીમાં અકસ્માત કરી બેસે, તો એક નાની એવી ભૂલની અંદર જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એ મા બાપની હાલત શું થતી હોય છે. એકનો એક દીકરો હોય તો એની હાલત શું થતી હોય છે. તો દરેક યુવાન જો પોતે એ વિચારે કે હું મારા માટે નહીં, મારા મા બાપ માટે, મારા પરિવાર માટે, મારા ભાઈ બહેન માટે, એના માટે જીવું છું, તો એ વિચારી જો વાહન હલાવે તો કોઈ વાંધો નથી. બીજું, ખાસ યુવાનો જે છે એ અત્યારે હેલ્મેટની જરૂરિયાત છે, કારણ કે મેં મોટા ભાગના અકસ્માત જોયા એમાં માથામાં જ ઈજા થતી હોય છે. એ લોકો સ્પીડથી વાહન હલાવતા હોય, કાંઈ રસ્તામાં આડું આવી જાય તો એ અકસ્માતના કારણે એ હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી પહેરતા, એના કારણે આવું થાય છે. બીજા નંબર કે જે યુવાનો છે એ મેં જોયું છે ઘણા અકસ્માતમાં કે માનો કે બરોડા છે, બરોડાથી એને દીવ જવું છે, તો એને ખબર નથી કે અમે જે દીવ જઈ રહ્યા છીએ એની અંદર કેટલા સિટી આવશે, કેટલા રસ્તા આવશે, કેટલા રસ્તાનું કામ ચાલુ છે, કેટલા બ્રિજનું કામ ચાલુ છે, કેટલા વળાંક છે, આ એને ખબર નથી. અને એની મોજ મસ્તીમાં જે ડ્રાઇવિંગ કરતો હોય એને પણ એ મજાક મસ્તી કરતા હોય, ક્યારેક દારૂ પણ પીધો હોય, તો આવી હાલતમાં એ અકસ્માતો થતા હોય છે. એનો હું તમને એક દાખલો દઉં કે વડલ પાસેનું ગામ છે, એ ગામના 9 મિત્રો છે એ કચ્છના રણમાં ફરવા જાય છે અને ઇકો લઈને જાય છે અને એ 9ની જે ઉંમર છે 19 થી 21 વર્ષની છે. આ 9 છે એ બસની સાથે અથડાય છે અને 9 મૃત્યુ થાય છે એક સાથે. 9 મૃત્યુ થાય છે. તો કહેવાની વાત એ છે કે જો એ શાંતિથી એને જાણેલું જોયેલું જગ્યા હોય એવો ડ્રાઈવર કોઈ ભીડ હોય જેને અનુભવ હોય તો આવી જગ્યાએ જતા પહેલા, ખાસ હું તો મા બાપ ને કહું, આવા તો કેટલાય અકસ્માતો બન્યા છે કે મિત્રો સાથે અકસ્માતો બન્યા. અહીંયા હું મા બાપને પણ કહેવા માંગુ છું કે તમારા સંતાનો જ્યારે એક સિટી થી બીજા સિટીમાં ફરવા જાય છે, જો જરૂર હોય તો આપણે કીધું એમ ટ્રાન્સપોર્ટેશન કે ટ્રેનની સુવિધા છે તો બેસ્ટ, નહીતર બસની સુવિધા. આવી જગ્યાઓમાં જો એ આમ જતા હોય તો વાંધો નથી આવતો. ઘણીવાર કેવું થાય છે કે અહીંથી પહાડી રસ્તાઓ હોય છે, પહાડી રસ્તાઓમાં વળાંક હોય છે, તો એ ખબર નથી હોતી કારણ કે એને અનુભવ નથી, તો એની અંદર અકસ્માત થવાની શક્યતાઓ હોય છે. બીજા નંબરમાં રાત્રિનું જે ડ્રાઇવિંગ છે એ ટાળવું જોઈએ, કારણ કે રાત્રિના અનુભવ નથી કેવું છે, રસ્તાઓ કેવા છે, વળાંકવાળા છે, શું છે, પહાડી છે, તો એ ટાળવું જોઈએ, કારણ કે અનુભવ પ્રમાણે જ તમારે દિવસે વાહન ચલાવો તો આનાથી બચી શકાય. ખૂબ સારી વાત કહી આપે. હવે જાડેજાભાઈ, હવે ટ્રાફિક અવેરનેસ માટે ભવિષ્યનું શું આયોજન છે આપનું? એક જ વસ્તુ છે કે ભારત દેશની અંદર કચરો અને ટ્રાફિક આ બેના કોઈ હલ નથી. એના હલ ફક્ત છે અવેરનેસ. જો આને કંટ્રોલ કરવા હોય તો એ જ થઈ શકે, કારણ કે મેં જોયા કે કચરો છે, ભણેલો માણસ પણ કચરો નાખશે રોડ ઉપર. એવી રીતે કોઈ પણ માણસ હોય, હમણાં જ વચ્ચે હું જયારે ધંધુકાનો પુલ રેલવેનો બનતો હતો તો એની બાજુમાં એક સાઈડમાં વાહન ઉભા રાખવાના હોય પણ એ લોકો બીજી બાજુ જતા હતા. તો એમાં એક ડોક્ટર હતા, એ ડોક્ટર ને મેં પૂછ્યું, મેં કીધું તમે ડોક્ટર છો તો રોંગ સાઈડમાં અહીંયા લીધી, તો એ કે આગળવાળા ભાઈએ લીધી. તો મેં કીધું એમાં તમારા ફેર, એ અભણ છે, તમે ભણેલા છો. તો અહીંયા જયારે ભણેલા માણસ છે એ પોતે જો એનું ડિસિપ્લિન રાખે તો કોઈ વાંધો નથી. એટલે મેં એવું વિચાર્યું છે કે ભવિષ્યના આયોજનમાં હું જેમ ટ્રાફિક અવેરનેસ નું કામ કરું છું એમ જે લોકો આ વિષયમાં રસ ધરાવે એ લોકોને હું મારે જેમ ટ્રેનર બનાવું અને વધારેમાં વધારે મેક્સિમમ એ લોકો, કારણ કે અત્યારે તો હવે ટ્રેનરોની પણ માંગ છે, કોઈ પણ જગ્યાએ કંપનીઓમાં કેમાં જાય તો પણ એમને ચાર્જ મળતો હોય છે, તો એ કરી શકે છે. ખાસ કરીને શાળા કોલેજમાં જો જાય તો શાળા કોલેજના જે બાળકો છે એ બાળકોથી અત્યારથી ટ્રેનિંગ આવી જાય, અત્યારથી એને નિયમોની ખબર પડી જાય તો એ મોટા થાય તો એ વાહનો બરાબર ચલાવી શકે. આના માટે મોદી સાહેબે મને એક પત્ર લખ્યો છે અને એમાં ખાસ લખ્યું છે કે તમે જે અત્યારે બાળકો થકી આ અવેરનેસ કરો છો એના માટે અભિનંદન. એ રીતે એટલે ખાસ જો અવેરનેસ છે એ અને ટ્રેનરો જાજા ઉભા થાય અને વધારે લોકો અવેરનેસ કેમ આવે એ કાર્ય માટે હું અત્યારે આગળ ચાલુ. બેસ્ટ ઓફ લક એમના માટે આપણે. હવે જાડેજાભાઈ, આપના આઇકોન કોણ છે અને શા માટે? આઇકોન ની વાત કરીએ તો આ જે ટ્રાફિક અવેરનેસ ની વાત છે એમાં આપણા
રાજકોટના જે અનુપમસિંહ ગેહલોત સાહેબ હતા એ મારા આઇકોન ટ્રાફિક માટે એટલા માટે છે કે એમની પાસેથી હું ઘણું શીખ્યો અને મેં રાજકોટની અંદર સતત 4 વર્ષની અંદર દરેક શાળાઓ કોલેજો આ તે બધું અને મને યાદ છે ત્યારે આપણા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા અને એ સમયે રાજકોટની અંદર જે મૃત્યુઆંક હતો એ લગભગ 10-15% ઘટાડો થાય એવા પણ પ્રયત્નો કર્યા એટલે અને સાહેબે મને ખૂબ આના માટે પ્રોત્સાહન કર્યું હતું આ કાર્ય માટે એટલો બધો પ્રોત્સાહન કર્યો હતો કે વાત નહીં આજે પણ હું સાહેબને બરોડા હતા ત્યારે અને અત્યારે સુરત છે ત્યારે પણ એમની સાથે આ કામ કરું છું એ મારા આઇકોન છે એના સિવાય ડોક્ટર જીતેન્દ્ર અડિયા જે છે જે માઇન્ડ ગુરુ છે એની પાસેથી હું પોઝિટિવિટી લઈ અને એના માટે પણ આ કરું છું કારણ કે રસ્તાઓમાં ઘણીવાર શું થાય છે કે કોઈ પણ યુવાન છે નીકળે છે સ્પીડમાં અને એને હું કોઈ ભાઈ ધીમે આંખને તો એને કોઈ બોલવાનું એ નથી હોતું ને એમ બોલી જાય કે ભાઈ હું મરી જાઉં તો તારે શું છે ભાઈ તો આ પણ ત્યારે સાહેબ અમને શીખવાડે છે કે મગજ ઉપર કંટ્રોલ કરવો આ કામ તમે કરવા જ નીકળ્યા છો તો એને વિરોધ ન કરવો એને શાંતિથી સમજાવવો તો આવું કરવું અને ત્રીજા છે આશુતોષ તિવારી જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની અંદર સાહેબ હતા અને એને મને આ કામ માટે બહુ કર્યું હતું કારણ કે હું ત્યારે સાહેબને એમ કહેતો કે સાહેબ તમે આના માટે કંઈક મારો સેમિનાર નું આયોજન કરાવો ને ત્યારે સાહેબ એમ કહેતા કે આપણે એવું બનવાનું કે તમારા નામથી લોકો તમને ઓળખે અને એ માટે આ ત્રણેય આઇકોન મારા અત્યારે છે. બરાબર છે. હવે જાડેજાભાઈ આપના જીવનનો ગોલ શું હતો? મારા જીવનનો ગોલ એ છે કે લોકો કોઈ પણ રીતે શાંતિ અનુભવે. બરાબર છે. ઘણા દેશોનું મેં વાંચ્યું છે કે ઘણા દેશોની અંદર બીજું કોઈ વસ્તુ નથી અને લોકો શાંતિથી રહે છે. તો આજના સમયમાં દરેક માણસની પાસે કોઈ શાંતિ નથી અને ખાસ જ્યારે મારો આ વિષય છે ત્યારે રોડ ઉપર કોઈ પણ માણસને નાનું એવું નુકસાન થાય નાનું ગાડી અથડાશે તો પણ એ બંને ઝઘડો કરવા બેસી જાય છે. તો મારું એ લોકોને પણ કહેવું છે કે તમારે આ ઝઘડો કરવાની જરૂર નથી. નાની એવી બાબત છે બની ગઈ જે બન્યું એ બની ગયું એનાથી તમે જોઈ શકો. તો મારો જીવનનો ગોલ એ છે કે મારા જીવતા જીવન સુધી લાઈફ ટાઈમ સુધી હું આ અવેરનેસ કરું અને વધારેમાં વધારે મેક્સિમમ મારા જેવા ટ્રેનરો ઉભા કરું અને વધારેમાં વધારે આ અવેરનેસ આવે અને લોકો અકસ્માતથી બચી શકે. બહુ સરસ. હવે આજે યુવાનોનો શું સંદેશ છે આપનો? મેં અગાઉ કીધું એમ કે તમે તમારા માટે નહીં પણ તમારા પરિવાર તમારા મા બાપ માટે જીવો છો. એક દેશના સારા નાગરિક છો, એક ગામના વ્યક્તિ છો, એક સારા વ્યક્તિ છો એ રીતે તમે જીવો અને જે સરકારના ટ્રાફિકના નિયમો છે એને તમે પાળો. કોઈ પણ જે ટ્રાફિક પોલીસ છે કે આરટીઓ છે કે કોઈ પણ વ્યક્તિ છે એની સાથે તમે કોઈ ખોટી માથાકૂટ ન કરો. તમારા જે નિયમ પ્રમાણે જે કઈ કાગળો છે જે કઈ વસ્તુઓ છે ડોક્યુમેન્ટ છે તમે સાથે રાખો અને જે નિયમો પ્રમાણે એ ડબલ સવારી છે તો એ પ્રમાણે ચાલો, સ્પીડની લિમિટ છે એ રીતે ચાલો. તો તમે એક દેશના સારા નાગરિક તરીકે પોલીસને, આરટીઓ ને, પ્રશાસનને તમે મદદ કરશો. અને એક નહીં, આજે મોદી સાહેબ છે એ બધાને યુવાનો ઉપર જે પ્રાઉડ કરે છે તો આજે આપણે એવા બનીએ તો જેના કારણે દેશની અંદર અકસ્માતો તો ઘટે પણ જાવક જે છે આપણો જે ખર્ચ છે એ ખર્ચ પણ બચી શકે છે અને પરિવાર પણ આનાથી બચી શકે. તો આજના યુવાનને ખાસ આ સંદેશ છે. ખૂબ સારો સંદેશો આપ્યો આપે અજયસિંહ. આપ આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા યુવા મિત્રોને ટ્રાફિક અવેરનેસ વિશે ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આપનો પણ આભાર કે મને આ મોકો મળ્યો અને મારા થકી આ જે સંદેશો છે એ આજના યુવાનોને મળે અને આપણે સહિયારા પુરુષાર્થી અને હું પણ આકાશવાણીનો આભાર માનું છું કે મને આ ચાન્સ મળ્યો છે. થેન્ક યુ. તો દોસ્તો આ હતા ટ્રાફિક અવેરનેસ વોરિયર અજયસિંહ જાડેજા, જેમને આપણને સરસ મજાની માહિતી આપી કે આપણે કેવી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આપણો અને આપણા પરિવારના સભ્યોનો સાથે સાથે મિત્રોનો પણ જીવ બચાવી શકીએ છીએ. માત્ર આપણા અરસપરસના જ નહીં પરંતુ એવા અજાણ્યા લોકો કે જેઓને આમના વિશેનું કોઈ જ જ્ઞાન નથી એમને પણ આપણે એ બાબતે અવેર કરી અને આપણે એમનો પણ જીવ બચાવી શકીએ છીએ. તો ચાલો આવા મહાન ભગીરથ કાર્યમાં આપણે પણ જોડાઈએ અને આપણે પણ આ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામને અપનાવીને ઘણા બધા લોકોના જીવનને બચાવવાનો પ્રયાસ કરીએ. આવા જ સુંદર મજાના વિચાર સાથે ફરી વખત આવતીકાલે સાંજે 6:30 કલાકે મળીશું. મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.